ક્વેશ્ચન 2, બેક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષ પ્રતિ ml છે અને 175 મિનિટ સુધી વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં કોષનું સંકેન્દ્રણ શું હશે? તો મિત્રો 35 મિનિટે વિભાજન પામે છે એટલે એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા થતા 35 મિનિટનો સમય લાગે છે. શરૂઆતમાં છે 10⁵ કોષ પ્રતિ ml અને 175 મિનિટ સુધી, તો 175 મિનિટ સુધી વૃદ્ધિ પામવા દેવામાં આવે તો પહેલો પ્રશ્ન એ કે 175 મિનિટમાં કેટલી વખત વિભાજન થશે? તો મિત્રો એક વિભાજન માટે 35 મિનિટનો સમય લાગે છે, તો 175 મિનિટ, તો 175 ભાગ્યા 35 આપણે કહીએ તો 5 વિભાજન થશે. તો પહેલા તો આપણે આ શોધવાનું હતું કે કેટલા વિભાજન થાય છે. 175 મિનિટમાં એક વિભાજન 35 મિનિટ, તો એ રીતે 5 વિભાજન થતા ટોટલ 175 મિનિટ થશે. હવે આપણે જોઈએ કેટલા કોષો હશે. તો 5 વિભાજન કરવાના છે એટલે શરૂઆતમાં છે 1 × 10⁵ કોષ. તો પહેલું વિભાજન થાય તો પહેલા વિભાજનના અંતે આપણને મળશે 2 × 10⁵. બીજું વિભાજન થાય તો બીજા વિભાજનના અંતે મળશે 4 × 10⁵. ત્યાર પછી ત્રીજું વિભાજન થાય તો આપણને મળશે 8 × 10⁵. પછી ચોથું વિભાજન, તેમાં મળશે 16 × 10⁵, ચોથા વિભાજનના અંતે. અને પાંચમું વિભાજન થાય ત્યારે આપણને મળશે 32 × 10⁵ સેલ. તો મિત્રો આપણને 5 વિભાજનને અંતે એટલે કે 175 મિનિટ સુધીમાં આપણને 32 × 10⁵ જેટલા કોષો પ્રાપ્ત થાય છે. તો આપણો આન્સર છે આન્સર 3, 32 × 10⁵ સેલ પ્રતિ ml.